જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. હું ને પપ્પા જઈ રહ્યા છીએ ધરમપુર. ત્યાં એક સરસ મજાનો શ્રી રાજચંદ્ર આશ્રમ આવેલો છે અને ઘણા બધા વિસ્તારમાં એ આશ્રમ ફેલાયેલો છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. મળીએ છીએ આપણે ત્યાં. તો ચાલો આપણે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ધરમપુર એસટી બસ ડેપોએ અને હવે અહીંયાથી અમે લોકો બહારની સાઈડ જઈએ છીએ. ત્યાં રિક્ષા મળશે ને અહીંયાથી લગભગ 2 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર આ આશ્રમ આવેલો છે. તો અત્યારે રિક્ષા પકડશું ને ત્યાં જશું. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અમે ત્યાંથી નીકળ્યા હતા 9:30 વાગે અને અત્યારે વાગી ગયા છે 1:30. સવારથી અમે નીકળ્યા હતા એટલે અમને અત્યારે ભૂખ લાગી છે. અમે અત્યારે બપોર થઈ ગઈ છે એટલે અમે એસટી ડેપોની એક્ઝેક્ટ સામેની બાજુ છીએ અને નાસ્તો કરી રહ્યા છીએ. ચાલો તમે પણ બધા નાસ્તો કરો. હું ને પપ્પા અત્યારે ઓટોમાં બેસી ગયા છીએ ને હવે જઈએ છીએ આપણે આશ્રમ. મેં અને પપ્પાએ વિઝિટર પાસ લઈ લીધો છે કેમ કે અહીંયા આશ્રમમાં આવીએ છીએ ને તો અહીંયા વિઝિટર પાસ લેવો જરૂરી છે. પર પર્સન 80 રૂપિયા એની ટિકિટ છે અને અંદર મોબાઈલની અંદર QR કોડ સ્કેન કરી અને ઓનલાઈન પેમેન્ટ કરીને અહીંયા આ વિઝિટર પાસ લેવાનો હોય છે. 5 વર્ષથી નાના બાળકો હોય છે એમની ટિકિટ નથી લાગતી, પણ બાકી જનરલી બધા લોકોની લાગે છે અહીંયા. અને અહીંયા જુઓ આ 12 મોટા ફેન મૂક્યા છે. અહીંયા બેસવાની વ્યવસ્થા કરી છે અને ટિકિટ અહીંયાથી લેવાની છે. અહીંયા QR કોડ સ્કેન કરી અને ત્યારબાદ સામેથી ટિકિટ લેવાની હોય છે. હવે આપણે જઈએ અહીંયાથી અંદર. અહીંયા જેટલા પણ વિઝિટર લોકો અહીંયા આવે છે તો તેમને ગાઈડન્સ માટે આ કાર્ડ અહીંયાથી મળે છે. અહીંયા બેસવાની વ્યવસ્થા છે ઉપરની સાઈડ. અને આ મંદિરની તમને બીજી વાત કરું તો આખું આ જે આશ્રમ છે એ આ ડુંગર ઉપર આવેલો છે. આ છે સેલ્ફી પોઈન્ટ. અહીંયા બધાને ફોટોગ્રાફી કરવી હોય તો અહીંયા કરી શકે છે. અહીંયા અમુક જગ્યા જ હું તમને બતાવી શકીશ. એનું રીઝન એ છે કે આ લોકો અહીંયા વ્લોગિંગ માટે કે પછી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલાઉડ નથી અહીંયા. અહીંયાથી આ નજારો તમે જુઓ. આ ગાડીની અંદર અમે બેસીને નીચેથી ઉપર આવ્યા છીએ અત્યારે. સામેની સાઈડ આ મંદિર છે અને ત્યાં લખ્યું છે આ જુઓ મિડલમાં જ શ્રીમદ રાજચંદ્ર મિશન. નીચેથી આપણે આ વિઝિટર પાસ લેવાનો હોય છે. આપણે ટિકિટ લઈએ ને તો ટિકિટની સાથે પછી આપણને આ વિઝિટર પાસ આપે છે બધા લોકોને. અને જેવા તમે અંદર એન્ટર કરશો એટલે ત્યાં આ ગાડી સામે નીચે બહાર ઊભી જ હોય છે.
ત્યાંથી તમને પિકઅપ કરીને અહીંયા ઉપર સુધી લાવે છે. અહીંયા એમનો અલગથી કોઈ ચાર્જિસ નથી. 80 રૂપિયાની અંદર આ આવી જાય છે, આમાં ઇન્ક્લુડ છે. અહીંયા કેફટેરિયા છે અને આ સાઈડ કંઈક બધી અંદર વસ્તુઓ મળે છે ખાણીપીણીને લગતી. હવે આપણે અહીંયા અંદરની સાઈડ જઈએ. અહીંયા સામેની બાજુ રાજસભા ગૃહ છે અને ઉપર આ મંદિર છે. આપણે હમણાં સામેની સાઈડ હતા. આ છે સેલ્ફી પોઈન્ટ. અહીંયાથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મેં તમને હમણાં કીધું એમાં કરી શકીએ. અહીંયા નીચેથી ઉપર ચાલીને આવવું થોડુંક મુશ્કેલ થઈ જાય, કેમ કે અત્યારે તડકો પણ એટલો છે, એટલે ગાડીમાં બેસીને આવીએ તો વધારે સારું રહે છે. અત્યારે અમે ગાડીની વેઇટ કરી રહ્યા છીએ કે જો ગાડી હમણાં પાછી આવે તો હજી પણ થોડા આગળ જઈએ. આ વચ્ચેનો આ રસ્તો છે. આ સામેની બાજુ તમે જુઓ, અહીંયાથી આ મંદિરની ઉપર જવાનો રસ્તો પણ છે અને આમથી પણ આગળ જવાય છે. આમ અહીંયા આ બોર્ડ માર્યું છે, રૂટ 1, 2 ને 3, સામે 4, 5 ને 6. એનું ખાસ રીઝન એ છે કે અહીંયા બધી ગાડી અહીંયા પોઈન્ટ ઉપર ઊભી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ મંદિરની એક્ઝેક્ટ બહારની સાઈડ અમે છીએ અને આ રસ પથ્થરની અંદર કેવી સરસ મજાની કોતરણી કરી છે. જો હાથી બનાવ્યા છે અહીંયા. આ સાઈડ વચ્ચે જોઈ શકો છો, અહીંયા બાળકોને રમવા માટેનું પણ છે અને અહીંયા જેટલા પણ લોકો બહારથી આવે છે તો તેમને રહેવાની પણ વ્યવસ્થા અહીંયા છે. અહીંયા આશ્રમની ફરતા આપણને નકરા બધા ફૂલ જ જોવા મળશે. જો ઉપર મંદિરે દર્શન કરીને હવે અત્યારે અમે પાછા નીચે જઈએ છીએ. નીચે સામેની બાજુ આ હનુમાન દાદાનું મંદિર છે. અમે આવી ગયા છીએ પાછા નીચે અને અહીંયાથી એક્ઝિટ કરવાનું છે. સામેની સાઈડથી એન્ટ્રી હતી
હવે અમે બહારની સાઈડ જઈશું. પેલો સામેની સાઈડ દેખાઈ જાય છે મેન ગેટ. હવે આ જે વિઝિટર પાસ છે અહીંયા આગળ જમા કરાવી દેવાનો હોય છે, તો અમે જમા કરાવીને હવે જઈશું બહાર. અહીંયા ટોટલ 2 વખત QR કોડ સ્કેન કરાવવાનો હોય છે. એક તો જ્યારે તમે ટિકિટ લો છો ત્યારે, અને એક તમે જ્યારે એક્ઝિટ કરશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.